હેલો એવરીવન, પ્રમુખ હેલ્થમાં હું ધરતી આજે તમને બધાને ઇમોશનલ હેલ્થ વિશે વાત કરવા જઈ રહી છું. દોસ્તો, કોઈ વ્યક્તિને તમે જો એકવાર સાચવી લીધી, કેવી વ્યક્તિ જેણે તમને ખૂબ પ્રેમ આપ્યો છે, વહાલ આપ્યો છે, તમારા માટે પોતાનો જીવ કુરબાન કર્યો છે, આ વ્યક્તિથી ક્યારેય કંઈ ખોટું થઈને રહે તો તરત જ તમે જતું કરી દેજો. કારણ કે એને ભૂલ કરી હશે, પણ એને જીવ કુરબાન કર્યો છે તો જરૂરથી એને દુઃખ પણ એટલું જ લાગશે, એની લાગણીને ઠેસ પહોંચશે. તો દોસ્તો, આપણે જેને પ્રેમ કર્યો છે ને એ વ્યક્તિને એકવાર સાચવી લેશું ને તો એનું જીવન સુધરી જશે. ક્યારેક કોઈ વ્યક્તિને છે ને પ્રેમની જ જરૂર હોય છે. ગમે તેટલું વ્યક્તિ બીમાર હોય ને, માત્ર ને માત્ર સારો માહોલ મળે છે તો એ વ્યક્તિ આખી બદલાઈ જાય છે. હા દોસ્તો, મેં તો મારી નજર સામે જોયું છે. વ્યક્તિ મનથી હારી ગઈ હોય છે, પરંતુ એને થોડો અમથો પ્રેમ અને લાગણી મળે છે તો એ વ્યક્તિમાં ઘણો બદલાવ આવે છે. અને એટલે જ આજે હું તમને બધાને એક જ વિનંતી કરું છું કે થોડું જતું કરજો. સંબંધ ટકી જશે. કોઈની લાગણીને આપણે ઠેસ ન પહોંચાડીએ. જો તમે એક વખત એની સાથે કંઈ ખરાબ કરી લીધું ને તો એ વ્યક્તિને એટલી હદ સુધી લાગી આવશે કે એની ઇમોશન્સની, એના શરીરની, એના મનની, મગજની બધી જ હેલ્થ ખરાબ થશે. આપણે આ ભૂલ ક્યારેય ન કરીએ. કેવી લાગી મારી આ માહિતી? મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને મારી આ વાત સાચી લાગતી હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરજો. મારા વધુ ને વધુ વિડીયો જોવા માટે વહેલા તે પહેલાં જેણે સબસ્ક્રાઈબ કરી હશે ને એની નોટિફિકેશન પણ ખૂબ વહેલી મળી જશે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.